હેલો મિત્રો, કેમ છો? તો ફટાફટ રિવિઝનમાં ચેપ્ટર નંબર 6 જે છે નિયંત્રણ અને સંકલન જે છે 6 માર્ક્સનું. ચેપ્ટર નંબર 6 માર્ક્સનું. અને આ જે વિડીયો રહેશે એમાં ટોટલી એના પ્રશ્નો આપણે કવર કરી લઈશું. મારી ગેરંટી છે કે કોઈ બી પેપર હોય, આ ચેપ્ટરનો કોઈ બી પ્રશ્ન હોય તમને આમાંથી મળી જશે. ઓકે, લેટ્સ બિગિન. સ્ટાર્ટ કરીશું આપણે. નિયંત્રણ અને સંકલન, બરાબર ને? 2 માર્ક્સના નાના પ્રશ્નો બી પૂછાય છે, એટલે ધ્યાનથી જોજો ફટાફટ. સૌથી પહેલા આનો મેઇન પ્રશ્ન છે ચેતાકોષ. એની આકૃતિ અને એના નામકરણ તમને સમજાય તો કઈ રીતે આકૃતિ છે. આમાં ચેતાકોષની આકૃતિ બી જોઈ લઈએ આપણે. તો ચેતાકોષના અંદર જે મેઇન રચના છે એને કહેવાય કોષકાય. ઉપર તમને દોરીને બી બતાવી દઉં. આ જે રચના છે આપણે એને કોષકાય કહે છે. આવી રચના હોય છે આ કોષકાય ઉપર. અને આ જે રચના છે ચેતાતંત્ર એને અક્ષતંતુ કહે છે. અને જે પૂંછડી વાળો ભાગ છે ભાઈ, પૂંછડી એ ચેતાંત છે. અને જે નાના પ્રવર્ધો છે શિખાતંતુ. તો ચેતાકોષો શું કામ કરે છે? ચેતાકોષો આપણા શરીરમાં બધી માહિતીનું વહન એક સ્થાનેથી બીજી જગ્યાએ લઈ જાય છે. આપણે ધારો કે સ્પર્શ કરીએ તો માહિતી મગજને ચેતાકોષો પહોંચાડે છે. નર્વસ સિસ્ટમ, નર્વસ સેલ, આપણા શરીરના સૌથી મોટા કોષો ચેતાકોષો છે. ચેતાકોષોનું કાર્ય છે પર્યાવરણમાં આવતી સંવેદના ચેતાકોષોના અગ્રભાગો શિખાતંતુ દ્વારા, અહીંયાથી જે સંવેદના છે શિખાતંતુ દ્વારા અહીંયા આગળ જશે અક્ષતંતુમાં અને પછી ચેતાંત જશે અને પછી બીજા ચેતાકોષોમાં જશે. એમાં રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. કઈ ક્રિયા દ્વારા? રાસાયણિક ક્રિયા દ્વારા. આ આવેગ શિખાતંતુના કોષકાયથી અક્ષતંતુ સુધી વહન પામે છે આખું. અને આની પાછળ બીજો ચેતાકોષ લાગેલો હોય છે, આખું નેટવર્ક બનેલું હોય છે. બે ચેતાકોષો વચ્ચે થોડી જગ્યા હોય છે અને આ જગ્યાને કહેવાય ચેતોપાગમ. ચેતોપાગમ હે દિલ તો પાગલ હે. આ રહ્યું જો, આ છે ચેતાકોષો વચ્ચે જગ્યા. આપણે હજી એવી વાયરિંગ માણસ નથી કરી પાયું કે બે વાયરને દૂર રાખીએ ને તો બી કરંટ પાસ થઈ જાય. પણ કુદરતે આવી વાયરિંગ કરેલી જ છે કે જોઈ લો, આ વચ્ચે જગ્યા છે ભાઈ મેરે ભાઈ. અને તો બી માહિતી અહીંયાથી બીજા માધ્યમમાં જશે. અને આ વચ્ચેની જગ્યાને ચેતોપાગમ કહે છે. ચેતોપાગમ એટલે શું? બે ચેતાકોષો વચ્ચે રહેલા અવકાશી સ્થાનને ચેતોપાગમ કહે છે. સંદેશાઓનું વહન અક્ષતંતુના અંતે ચેતાંત બીજા કોષોમાં રસાયણો મુક્ત કરે છે અક્ષતંતુના અંતે. અને આ રસાયણ ચેતાપાગમ પસાર કરીને પછીના ચેતાકોષોમાં ફરીથી વિદ્યુત આવેગ શરૂ કરે છે. આ રીતે એક કોષમાંથી બીજા કોષમાં સંદેશો પહોંચે છે. તો યાદ રહેશે, ચેતાકોષની આકૃતિ બી તમને ખબર પડી. ચેતાકોષો 3 ભાગોનું બનેલું છે, કોષકાય, અક્ષતંતુ અને ચેતાંત. ઓકે, આગળ જોઈએ બીજા મહત્વના ટોપિક તરફ. હવે છે બીજો એક મહત્વનો પ્રશ્ન, પરાવર્તી ક્રિયા, રિફ્લેક્સ એક્શન. અચાનક કોઈ વસ્તુ, પરાવર્તી ક્રિયા એટલે ધારો કે અચાનક કોઈ વસ્તુને તમે સ્પર્શ કરો, ગરમ વસ્તુને, અને તમારો હાથ હટાવી લો, આ છે પરાવર્તી ક્રિયા. મગજના અનૈચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી કહે છે. આપણા મગજને ખબર બી ના હોય, એના જાણ બહાર જે આપણે એક્શન લઈએ છીએ, રિફ્લેક્ટ કરીએ છીએ, એને કહેવાય પરાવર્તી ક્રિયા. ધારો કે કોઈ વસ્તુને, ગરમ વસ્તુને અડો તો તમે મગજથી વિચારશો નહીં, પહેલાં એને છોડી દેશો. આ છે રિફ્લેક્સ એક્શન, જે આપણને બચાવે છે. બરાબર ને? જો આની જો કઈક રીતે રિફ્લેક્સ એક્શન હોય, ઉષ્મા ગરમી સંવેદી અંગ, સંવેદી ચેતાકોષો, કરોડરજ્જુ અને ચાલક ચેતાકોષોનો પ્રતિચાર સંઘનું આખું એક રાઉન્ડ ભરે છે. હું સમજાવું તમને, બરાબર? પરાવર્તી કમાન કરી ત્યારે છે ઉષ્મા અને ગરમી. ધારો કે આપણે કોઈ, આપણો હાથ છે જે ગરમીને અડે છે, તો આ છે ગરમીની સંવેદના. એને સંવેદી કોષો અને સ્પર્શ થશે અને માહિતી કરોડરજ્જુમાં જશે. કરોડરજ્જુ, જો જનરલી માહિતી કરોડરજ્જુમાંથી મગજમાં જાય, પણ અહીંયા માહિતી કરોડરજ્જુથી જ પાછી રિટર્ન એને જવાબ આપવામાં આવશે કે ભાઈ હાથ હટાવી લો. તો જે ચાલક ચેતાકોષો છે એ પ્રતિચારક સ્નાયુને, અહીંયા સ્નાયુને કહેશે ભાઈ અહીંયાથી હાથ હટાવી લો, તો આપણે તરત હાથ હટાવી લઈશું. આ રીતે આ રચાય છે પરાવર્તી કમાન. આખું સંવેદી અંગથી ચાલક અંગ સુધી, સંવેદી અંગથી ચાલક અંગ સુધી રચાતી કાર્યની કમાનને પરાવર્તી કમાન કહે છે. પરાવર્તી ક્રિયા અલગ છે, પરાવર્તી કમાન અલગ છે.
પરાવર્તી ક્રિયામાં આપણી ઘણી બધી ક્રિયાઓ છે. ધારો કે આપણી હાથ દૂર કરી લેવું, ચાલતા ચાલતા આંચકો આવો, આ બધી પરાવર્તી ક્રિયા. આંખો પટપટાવી, બરાબર ને, પછી ઉધરસ આવી, છીંક આવી, આવી ઘણી બધી પરાવર્તી ક્રિયા છે. કોઈ કચરો જાય તો અચાનક છીંક આવી જાય, આ બધી પરાવર્તી ક્રિયામાં આવે છે. ઓકે, ધ્યાન આપજો. જો બંને વચ્ચે તફાવત છે, પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું તફાવત છે, ધ્યાનથી સાંભળજો. રિફ્લેક્સ એક્શન અને વોકિંગ કોણ નિયંત્રિત કરે છે, આ બી યાદ રાખજો, સારો પ્રશ્ન છે. આ ક્રિયા કરોડરજ્જુ નક્કી દ્વારા થાય છે, ચાલવાની ક્રિયા મગજ દ્વારા થાય છે. આ અનૈચ્છિક ક્રિયા છે, આ ઐચ્છિક ક્રિયા છે આપણી ચાલવાની. આ વિચારવાની સાથે સંકળાયેલી નથી, આ વિચારવાની સાથે સંકળાયેલી છે. આમાં ગરમ વસ્તુ પર હાથ પડતા આપણે ખેંચાઈ જાય છે. ઓકે, આ બધા એના ઉદાહરણ છે. તો જો ઐચ્છિક ક્રિયા અને અનૈચ્છિક ક્રિયા બે ક્રિયાઓ થાય છે, બરાબર ને. જે અનૈચ્છિક ક્રિયાઓ છે, જે પરાવર્તી ક્રિયામાં, જે આપણી જાણ વગર થાય છે, મગજની સભાનતા વગર. ઓકે, આગળ વધીએ. હવે મિત્રો છે લજામણીના છોડનું ઉદાહરણ. વનસ્પતિમાં ચેતાતંત્ર હોતો નથી. હવે જ્યારે લજામણીનું જે બીજું નામ છે મિમોસા, એ બી યાદ રાખજો તમે. લજામણીનું બીજું નામ છે મિમોસા. એમાં આપણે સ્પર્શ કરીએ આમ તો એના પર્ણો બીડાઈ જાય છે. એનું કારણ શું છે? જો સિદ્ધાંત છે આસુનતા, મતલબ ટગર પ્રેશર. જો પર્ણોના પાયાના પીનાધાર જેવી પોચી ગાદી હોય છે, જ્યારે આ સ્પર્શ થાય છે ત્યારે કોષોમાંથી પાણી દૂર થાય છે અને પર્ણ બીડાઈ જાય છે. જો આ પીનાધાર છે, મસ્ત આકૃતિ છે. આ શું છે બકા? આ જગ્યા પીનાધાર છે, પર્ણનો આધાર પીનાધાર, અને અહીંયા ભળેલો છે પાણી. વેરી સિમ્પલ. જ્યારે તમે ટચ કરશો આ પાણી અહીંયાથી નીકળી જશે, નીચે તરફ જશે. પાણી નીકળી જશે એટલે આને સપોર્ટ મળશે નહીં, એટલે પર્ણો શું થઈ છે? બીડાઈ જશે. લજામણીના છોડને જ્યારે આપણે સ્પર્શ કરીશું તો પર્ણો બીડાઈ જશે. એનું કારણ છે પાણી ત્યાંથી ખસી જશે. ઓકે, હવે આવર્તનની વાત કરીએ આપણે. વનસ્પતિમાં કેટલાક પ્રતિચાર સામે કેટલાક આવર્તન જોવા મળે છે. ધારો કે પ્રકાશ સામે, સૂર્યપ્રકાશ સામે વનસ્પતિના જે પર્ણો છે એના પ્રકાંડ છે, એના પર્ણોને કોની દિશામાં વાળે છે? સૂર્યપ્રકાશની દિશામાં. એને કહેવાય પ્રકાશાનુવર્તન. ઓકે, જો તમે આમાં એક બીજું આમાં પાણીવાળું આપ્યું છે. ધારો કે સમજાવું તમને. પાણીમાં તમે એક છોડ વાવ્યું છે, રાખ્યું છે, અને અહીંયા ડોલ ભરેલી છે પાણી, તો મૂળ પાણીની દિશા તરફ જશે. કોની દિશા તરફ? પાણીની દિશા તરફ. એને કહેવાય જલાનુવર્તન. અને આ જે જલાનુવર્તન છે આ ધન આવર્તન છે. જો ભાઈ, આવર્તન બે પ્રકારના છે. પહેલાં તો આવર્તનની હું આગળ ચર્ચા કરું છું. જો રસાયણનું વર્તન આવશે, પ્રકાશનું વર્તન આવશે, જલાનું વર્તન આવશે. પરંતુ જો એની દિશામાં થતા હોય તો ધન, અને એની વિરુદ્ધ દિશામાં થતા હોય ઋણ. મૂળ પાણીની દિશામાં વધે છે, એને કહેવાય ધન આવર્તન. પછી કહેવાય ધન જલાનું વર્તન કહેવાય. પ્રકાંડ સૂર્યપ્રકાશની દિશામાં જાય છે, પાણીથી વિરુદ્ધ દિશામાં થાય તો પાણી માટે કહેવાશે ઋણ જલાનું વર્તન. સમજી ગયા છો? ઋણ એટલે એનાથી વિરુદ્ધ જતું હોય એને ઋણ કહેવાય. આટલું યાદ રાખજો. હવે જે મોસ્ટ ટાઈમ ટોપિક છે, ધ્યાનથી જોજો, આને આપણે સમજીશું. આપણે એવો કોઈ પેપર નહીં હશે જેમાંથી આમાંથી પ્રશ્ન આવે. જો વનસ્પતિમાં બે પ્રકારના અંતઃસ્ત્રાવ હોય છે. એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ પ્રેરકમાં આવે છે સૌથી પહેલા ઓક્સિન. ઓક્સિન વૃદ્ધિ પ્રેરક છે. એ પ્રકાશની દિશામાં વાળવા માટે જવાબદાર છે. ઓક્સિન તમને મળશે, ક્યાં જોવા મળશે એ બી સમજાવી દઉં છું. પછી છે જીબ્રેલિન, જે પ્રકાંડની વૃદ્ધિ માટે મદદરૂપ થાય છે. પ્રકાંડની વૃદ્ધિ માટે, આ પ્રકાશની દિશામાં વાળવા માટે. પ્રકાશની દિશા, પ્રકાંડની વૃદ્ધિ. સાઇટોકાઇનિન, જે કોષ વિભાજનને પ્રેરે છે. એક માર્ક્સમાં કયું અંતઃસ્ત્રાવ કોષ વિભાજનને પ્રેરે છે? સાઇટોકાઇનિન. વનસ્પતિમાં 3 અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પ્રેરક છે. પહેલું ઓક્સિન, જીબ્રેલિન અને સાઇટોકાઇનિન. ઓક્સિન, જીબ્રેલિન અને સાઇટોકાઇનિન. ઓકે, અને એક જ અંતઃસ્ત્રાવ વૃદ્ધિ અવરોધક છે, જેનું નામ છે એબ્સિસિક એસિડ, જેના લીધે પર્ણો કરમાઈ જાય છે અને પર્ણો કરમાઈને પડી જાય છે. ઓકે, તો હવે એક બીજી આકૃતિ જોઈ લો તમે. જો ઓક્સિન, આ ક્યાં હોય છે? ઓક્સિન તમને જોવા મળશે પ્રહોરના અગ્રભાગે. અહીંયા ઓક્સિન જોવા મળશે પ્રહોરના અગ્રભાગે. તેનું કાર્ય છે કોષની લંબાઈમાં વૃદ્ધિ, બરાબર ને. ઓક્સિન જ્યારે પ્રકાશ આના ઉપર પડે છે, કોષ જ્યારે જે તરફ પ્રકાશ પડે છે
ઓક્સિન છાયાવાળા ભાગમાં આવે છે, એટલે નીચેની સાઈડ, અને ત્યાંથી એ ભાગ લાંબો થાય છે અને પ્રકાશ તરફ વળે છે. એટલે પ્રકાશની વિરુદ્ધ દિશામાં ઓક્સિન બને છે. ધારો કે આ મારા હાથમાં અહીંયા લાઇટ પડી રહી છે, તો અહીંયા ઓક્સિન બનશે છાયાવાળા ભાગમાં, અને એનાથી આ ભાગ લાંબો થશે. ઓકે. બીજું છે જીબ્રેલિન, પ્રકાંડની વૃદ્ધિમાં અત્યારે સમજાયું, અને સાયટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરિત કરે છે. તો સાયટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરિત કરે છે, જીબ્રેલિન પ્રકાંડની વૃદ્ધિમાં, અને ઓક્સિન છાયાવાળા ભાગમાં લંબાઈને પ્રેરે છે, જેથી પ્રકાશની દિશામાં વૃદ્ધિ થાય છે. મોસ્ટ ટાઈમ બી છે ભાઈ, યાદ રાખજો ને. એફસિસિક એસિડ જે વૃદ્ધિ અવરોધક છે, આમાં નહીં આપ્યું, જે શું કરશે ભાઈ, એ આપણને પણ પતન માટે જવાબદાર છે. એફસિસિક એસિડ, બરાબર ને, એક જ અંતઃસ્રાવ વૃદ્ધિ અવરોધક છે. બે પ્રકારના છે, ધ્યાન રાખજો. આગળ વાત કરીએ ભાઈ, વનસ્પતિમાં હલનચલન, જેની વાત કરતો જલાનુવર્તન. પાણી દ્વારા હલનચલન મૂળ પાણી તરફ વૃદ્ધિ પામે છે, એને કહેવાય જલાનુવર્તન. રસાયણુવર્તન, કેટલાક રસાયણોની ઉત્તેજના વડે વૃદ્ધિ થાય છે, અને રસાયણુવર્તન કહે છે. એનું ઉદાહરણ પરાગ નલિકાનો બીજાંડ તરફ વિકાસ. રસાયણના વર્તનનું ઉદાહરણ પરાગ નલિકાનું બીજાંડ તરફ વિકાસ, પેલા ફૂલમાંથી જ્યારે જાય છે ને એમાં વિકાસ. બીજું સ્પર્શાનુવર્તન, સ્પર્શ ફરતે, ધારો કે વટાણાના આધાર પર ટેકા હોય છે, વટાણામાં સ્પર્શાનુવર્તન જોવા મળે, પેલા ટેકામાં વૃદ્ધિ ઝડપી થાય છે, તેથી આધાર ફરતે વીંટળાઈ જાય છે, આમ પેલું નહીં આમ બની જાય છે, એ સ્પર્શાનુવર્તનનું ઉદાહરણ છે. ઓકે. આગળ વધીએ બીજા ટોપિક તરફ. હા, જો વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવનો તમને કીધું છે, કયો છે? એફસિસિક એસિડ. જો પણ બિચારો કેવો થઈ ગયો છે, અહીંયા બધો એના નકામા પદાર્થો ભેગા થઈ ગયા છે, એમાં બી આવે છે, અને આ એફસિસિક એસિડથી આ પરમો કરમાઈ જાય છે, અને પછી એ જતા રહે છે. ઓકે ભાઈ, આમાંથી એક માર્ક્સ ફાઇનલ છે, તમે યાદ રાખો. મનુષ્યમાં આવેલા મુખ્ય ગ્રંથિઓ અને તેના અંતઃસ્રાવો. સૌથી પહેલા સમજી લો, મેન ગ્રંથિ છે પિચ્યુટરી ગ્રંથિ, જે વૃદ્ધિ અંતઃસ્રાવ કરે છે. અને યાદ રાખજો, પિચ્યુટરી ગ્રંથિ અહીંયા આવેલી છે, એના ઉપર બી એક જગ્યા હોય છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ જે પિચ્યુટરી ગ્રંથિનું બી નિયમન કરે છે. ઓકે. થાઇરોઇડ ગ્રંથિ, જે તમને ગળામાં હશે, મસ્ત ફોટો છે ભાઈ, ધ્યાનથી જોજો, મસ્ત ફોટો છે. થાઇરોઇડ ગ્રંથિ ગળામાં હોય છે, જેમાંથી થાઇરોક્સિન નીકળશે, જે ચયાપચયનું નિયમન કરે છે. હજી આગળ સમજાય છે ને. અહીંયા છે સ્વાદુપિંડમાંથી આવતું ઇન્સ્યુલિન, જે રુધિરના શર્કરાનું, એડ્રિનિલ કિડની ઉપર, કિડની ઉપર એડ્રિનિલ છે ભાઈ, આ કિડની ઉપર, બરાબર ને. અને શુક્રપિંડ અથવા અંડપિંડ, જેમાં ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન નીકળે છે, જેનો આજે હું તમને આગળ વિસ્તારપૂર્વક સમજાવું છું. જો સૌથી પહેલા સમજી લઈએ ઇન્સ્યુલિન. જો ભાઈ, ઘણા બધાને ડાયાબિટીસ નામનો રોગ થાય છે. એનું મેઇન કારણ છે ખાંડ ખાવું નહીં. ખાંડ ખાવાના લીધે ડાયાબિટીસ થતું હોત તો દુનિયાના બધાને ડાયાબિટીસ થાય. ડાયાબિટીસ થવાનું કારણ છે જે ખાંડવાળી વસ્તુ ખાધી છે એનું પાચન ન થવું. મતલબ જ્યારે આપણે ખાઈએ છીએ ખાંડ, તો એ ખાંડ આપણા લોહીમાં જાય છે. લોહીમાં જેવું જાય તો આપણા બોડીમાંથી, સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નીકળે છે, જે લોહીની ખાંડને પાછું કવર કરે છે, એટલે હટાવી દે છે, જેથી આપણો લોહી શુદ્ધ થઈ જાય છે. પરંતુ જ્યારે ઇન્સ્યુલિન ના નીકળે તો ખાંડ લોહીમાં જ રહી જાય છે, અને પછી એને કહેવાય ડાયાબિટીસ. એટલે પછી કાં તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે, કાં તો પછી તમારે બીજું કોઈ ખાંડનું પ્રમાણ ઘટાડવું પડે છે. પરંતુ જો ઇન્સ્યુલિન બરોબર નીકળતું હોય તો કોઈ પ્રોબ્લેમ જ નહીં. તો જો ઇન્સ્યુલિન બરાબર ને, સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાનું પ્રમાણ જ ઘટાડે છે. જો ઇન્સ્યુલિન ઓછું હોય તો શર્કરા વધે છે અને બહારથી ઇન્જેક્શનને લેવા પડે છે. ઓકે. ડાયાબિટીસનું મેઇન કારણ છે ખાધેલી ખાંડનું પચાવવું નહીં, બરાબર ને, રુધિરમાંથી ઓછું ના કરવું. આગળ વધીએ. આયોડિન નમક, આયોડિન હે ટાટા નમક, બરાબર ને. તો આયોડિન વાળું મીઠું ખાવાનામાં એટલા માટે કહેવાય છે કે જો આયોડિનની બોડીમાં ઉણપ હોય તો ગોઈટર નામનો રોગ થાય છે, જે થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન થવા દેતો નથી. કેમ કે આ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્રાવ નીકળે છે, જેના માટે જરૂરી છે આયોડિન. શું જરૂરી છે? આયોડિન. ઓકે. જો અહીંયા ગળામાં તમે જોઈ શકો છો, આ ગોઈટર નામનો રોગ આના લીધે થાય છે કે જે ફૂલી જાય છે ગ્રંથિ.
આયોડિન આપણે અહીંયા તો જમીનમાં આયોડિન છે, શાકભાજીમાં આયોડિન છે, એટલે તમે આયોડિન વાળું મીઠું નહીં બી ખાશો તો બી ચાલશે, બરાબર. પણ હિમાલય પ્રદેશો છે કે એવા જે વિસ્તારો છે કે જ્યાં જમીનમાં બી આયોડિન નથી, ત્યાં આયોડિન વાળું મીઠું ખાવું જરૂરી છે. ઓકે, તો થાઇરોક્સિન બનાવવા માટે આયોડિનની જરૂર છે, બરાબર ને. આયોડિનની ઉણપથી થાઇરોક્સિનનો અભય થાય છે, જેનાથી ચયાપચયની ક્રિયા થતી નથી. આગળ વધીએ. જો ક્રિયા અને પ્રતિક્રિયા બંનેમાં તફાવત યાદ રાખજો. અનૈચ્છિક ક્રિયાઓ અને પ્રતિક્રિયા. જો અનૈચ્છિક ક્રિયાઓ જે પશ્ચ મગજ અને લંબ મજ્જા દ્વારા થાય છે, આઈએમપી તફાવત છે. જે લયબદ્ધ અને ધીમી ક્રિયા છે, ધારો કે હૃદયના ધબકારા, આ અનૈચ્છિક ક્રિયામાં આવે છે. શ્વાસોશ્વાસ, રુધિરનું દબાણ અનૈચ્છિકમાં આવે છે. જ્યારે પરાવર્તી ક્રિયા જે અચાનક થાય છે, કરોડરજ્જુ દ્વારા થાય છે. ધારો કે કોઈ આમ મારે, આપણે હટી જઈએ, બરાબર, એ પરાવર્તી ક્રિયા. એનું લાક્ષણિકતા બાહ્ય ઉત્તેજના સામે હોય છે. અને ઉદાહરણ ગરમ વસ્તુને અડતા પાછું કહેવાય. ટૂંકમાં અનૈચ્છિક ક્રિયાઓ રેગ્યુલર ચાલતું હોય છે. સાદી ભાષામાં રેગ્યુલર અનૈચ્છિક ક્રિયાઓ ચાલે. ધારો કે આપણું પાચન તંત્ર છે, હૃદય છે. જ્યારે પરાવર્તી ક્રિયા અચાનક થાય છે, રિફ્લેક્સ એક્શન. ઓકે, તફાવત આઈએમપી છે, યાદ રાખી લેજો. લડેગા યા મરેગા, મતલબ એક અંતસ્ત્રાવ એવું છે, આપણને જ્યારે બી આપણે મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ જઈએ તો કિડની ઉપર આવેલી બે ગ્રંથિઓ છે, એડ્રીનલ ગ્રંથિ, એમાંથી એડ્રીનાલિન સ્ત્રાવ નીકળે છે. અને આ એડ્રીનાલિન સ્ત્રાવ છે લડો યા ભાગો તરીકે ઓળખાય છે. એટલે જ્યારે આપણે બહુ મુશ્કેલ